વર્ગ અને વર્ગમૂળમાં કેટલીક રસપ્રદ પેટર્ન. આ પેટર્ન તમે અહીંયા જુઓ, ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો. તો તમને અહીંયા ત્રિકોણીય સંખ્યાઓ આપી છે. અહીંયા પહેલાંમાં તમે જુઓ ત્રિકોણીય સંખ્યાનો આકાર તમને આ રીતે ત્રિકોણીય આકાર થયો છે, બીજામાં આ રીતનો ત્રિકોણીય આકાર થયો છે, ત્રીજામાં આ રીતે ત્રિકોણીય આકાર થયો છે, એકમાં 3 છે, પછી 6 છે, પછી 10 છે, એ રીતે 15 છે. આ રીતે હવે એની જોડી જુઓ, નીચે તમે એની જોડી જુઓ એકદમ ફટાફટ. તો અહીંયા આગળ પહેલી અને બીજીને સાથે મેચ કરો. પહેલી અને બીજીને સાથે મેચ કરો. ચલો પહેલી અને બીજીને મેચ કરો. તો આને અહીંયા રહેવા દો. 1 2 અને 3 એની સાથે આ 3 એની સાથે આને મૂકી દો બાજુમાં, તો આમ થઈ જશે. તો આ જે રીતે એ ત્રિકોણીય જોડી હતી, બરાબર છે. એની સાથે ચોથી આવી, તો અહીંયા 1 + 3 જે કર્યું જોઈ લો બરાબર. ત્રીજાને અને પહેલાંને સાથે મૂક્યા. આ જે છે એ ત્રીજાનો પાર્ટ છે, આ ત્રીજાનો પાર્ટ છે, અને આ પહેલાંનો પાર્ટ છે, એટલે ટોટલ થઈ ગયા 4. એમ એના પછી કેટલું આવ્યું? ત્રીજું, અને એના પછી હતું 6. એના પછી શું હતું આપણું? 6 અને 10. તો તેનો સરવાળો કરતા જાઓ તો તમને પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. 1 + 3 તો 4. 4 એ કોનો વર્ગ છે? 2નો વર્ગ. 3 + 6 તો 9. 9 એ કોનો વર્ગ છે? 3નો વર્ગ. તો સેમ એ રીતે તમે આગળ વધો. તો આ રીતે આ બબ્બેને જોડી બનાવીને આ 4 થશે, આ કરો તો 9 થશે, આ કરો તો 16 થશે. એ રીતે તમને દર્શાવેલું છે. એક ખાસ પેટર્ન છે. બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ કેટલી? તો બે દાખલા તરીકે તમને કીધું છે 1નો વર્ગ. 1નો વર્ગ 1 થાય, 2નો વર્ગ 4 થાય. તો આ બંને વચ્ચેની સંખ્યાઓ કઈ આવે? તો 2 અને 3. સેમ તમે એ રીતે કહી શકો છો. આ બહુ સિમ્પલ વસ્તુ છે. 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9. આ બંને વચ્ચે કઈ સંખ્યા આવે? તો કે 5 6 7 8 આટલી સંખ્યા આવે. તો એ રીતે તમે કહી શકો છો કે કેટલી સંખ્યા આવે. તો પહેલાંમાં 2 આવી, બીજામાં 4 આવી. એ રીતે તમે અલગ અલગ સંખ્યાઓ કહી શકો છો. હવે કેટલી આવે એક્ઝેક્ટલી, તો તે કહેવા માટે તમારે ખાસ પ્રકારની આ પેટર્ન છે એના ઉપરથી તમારે નક્કી કરવાનું છે. પહેલાંમાં કેટલી આવી? તો 1. બીજામાં કેટલી આવી? તો 2. ત્રીજામાં કેટલી આવી? તો 4. પછી કેટલી આવી છે? તમે 6. પછી કેટલી આવી છે? તમે જુઓ 6 અને 3 9. તો આ ખાસ પ્રકારની પેટર્ન છે. 1, પહેલાંમાં 2, પછી 4, પછી 6, પછી 9. તો એ કેમ ખબર પડે કે આ કેટલી સંખ્યા આવશે? તો એ જાણવા માટે જરા આપણે અહીંયા આગળ એને એક અંક તરીકે લઈએ જોઈએ. દાખલા તરીકે તમને કે 4 અને 3 વચ્ચે 4નો વર્ગ એટલે 16, 3નો વર્ગ એટલે 9. આ બંનેની બાદબાકી કરો એટલે કેટલી આવે છે? 7. તો અહીંયા આગળ 4નો વર્ગ 16 અને 3નો વર્ગ 9, તેની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે? તો તમે ગણ લો. 9 પછી ગણો. 10 11 12 13 14 15 અને 16. અહીંયા 7 છે તો 1 ઓછી કરી નાખો એટલે કે તમને 6 સંખ્યા મળશે. તો આ રીતે જે બાદબાકી થાય તેમાંથી તમારે 1 બાદ કરવાનું છે. 1 બાદ કરવાનું છે. ચલો 5નો વર્ગ અને 5નો વર્ગ 25 અને 4નો વર્ગ 16. તો બાદબાકી કરો. કેટલી આવે? તો કે કરો સંખ્યાની બાદબાકી. તો 25માંથી 16 જાય. તો 25માંથી 16 જાય તો કેટલા રહેશે? તો 9. તો 5નો વર્ગ અને 4ના વર્ગની વચ્ચે કઈ સંખ્યા આવે? 16 પછીની ગણો. 17 18 19 20 21 22 23 24 થઈ ગઈ. તો 8 સંખ્યાઓ આવશે. તો કેટલી સંખ્યાઓ આવે? તો 8 સંખ્યાઓ આવે. તો આ રીતે કોઈપણ સંખ્યા, બે પૂર્ણવર્ગ સંખ્યા છે એની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે તો તે તમે આસાનીથી હવે કહી શકશો. પણ આ આપણે ગણતરીમાં અહીંયા આગળ કેટલી બતાવી? 7 આવી, પછી 9 આવી. હવે એને થોડુંક વ્યવસ્થિત જોઈએ. એનું એક સાદું સમીકરણ સ્વરૂપ જોઈએ અને પછી એનો ગુણાકાર આપણે ડાયરેક્ટ કરીને બતાવીએ. કે દાખલા તરીકે એક મોટી સંખ્યા છે, આને હું 5 કહું છું. 5નો મતલબ 4 + 1, 5નો સ્ક્વેર એમ સમજી લો. અને બીજું છે n એટલે 4, તો કે 4નો વર્ગ. તો 5નો વર્ગ 16, 5નો વર્ગ 25 અને 4નો વર્ગ 16. તો 25 - 16 = 9 થાય.
9નો મતલબ શું? તો મેં આ પૂર્ણવર્ગ સંખ્યાનું વિસ્તરણ કર્યું n² + 2n + 1 - n². તમારા ભણવાનું બાકી છે. અને એ બાદબાકી કરીએ તો n² માઇનસ અને પ્લસ ગયા તો અહીંયા વધ્યું 2n + 1. 2n + 1માં એક 1 કાઢી નાખું, બરાબર છે? તેથી રહેશે કેટલા? 2n. તો કોઈપણ પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે રહેલી પૂર્ણાંક સંખ્યાઓ કેટલી હોય? તો 2n જેટલી હોય. 2n એટલે શું? તો તમારો n કેટલો છે? તો અહીંયા n 4 છે. n 4 છે. તો 4ને 2 વડે ગુણાકાર કરો તો 4 દુ 8. તો 8 પ્રાકૃતિક સંખ્યાઓ તે બે સંખ્યાઓની વચ્ચે હોય. તો કદાચ તમને થોડું ઘણું ક્લિયર થયું હશે. ફરીથી કહું કે તમને આવું આપેલું છે. પહેલાં સમજી લો કે દાખલા તરીકે તમને એમ કે 4 અને 7 વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ હોય, તો તમે તરત કહેશો કેટલી હોય? 5 અને 6, 2 કહેશો. તો આ બે કીધી કે કેવી રીતે કીધી? તો તમારે બાદબાકી કહો સાદી. 4 7માંથી 4 બાદ કરો તો કેટલા રહે? 3. તો 3 નથી આવતી વચ્ચે. કેટલી આવે છે? એના કરતાં એક ઓછી આવે, એટલે કે 2 આવે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈ લો, બે પ્રાકૃતિક સંખ્યાઓ એની વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે? તો તે તમારે નક્કી કરવા માટે પ્રાકૃતિક સંખ્યાઓની વચ્ચે નક્કી કરવા માટે શું કરવાનું? ફરતી 10 અને 15 વચ્ચે કેટલી આવે? તો મૌખિક તમે કહી શકો 11, 12, 13 અને 14 4 આવે. તો તમારે શું કરવાનું? 15માંથી 10 બાદ કરો તો કેટલી રહે? 5. તો 5 નહીં બોલવાનું, એમાંથી એક ઓછી કરી દો. તો સેમ અહીંયા આગળ સિદ્ધાંત લગાવ્યો છે n² વાળો. n + 1 એટલે એક મોટી સંખ્યા અને n² એટલે એના પછીની એક નાની સંખ્યા. બંનેના વર્ગો તમે કર્યા, વર્ગો કરીને તેનું વિસ્તરણ કર્યું છે. વિસ્તરણમાંથી બાદબાકી કરી રહીશું 2n + 1. આ 2n + 1 શું બતાવે છે? તો મેં જેમ આગળ કીધું તેમ બે સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓમાં કોણ કોણ છે? તો કે 2n + 1 છે. તો +1ની આપણે શું કરવાનું? હંમેશા એક ઓછી કરવાની. તો આમાંથી એક ઓછી કરો એટલે જવાબ શું આવશે? 2n જેટલો આવશે. 2nનો મતલબ શું? નાની સંખ્યા જેટલી છે એના ડબલ કરી દો. 7² અને 6² એની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? ચલો કહો. તો પહેલી વાત, બંને સંખ્યાઓના વર્ગ કેટલા થાય તે. તો 7² અને 6² મૌખિક ગણતરી આપણે પહેલાં કરી જો. તો 7 7 49, છાયો છાયો 36. આ બેની વચ્ચેનો તફાત તમારે કરવાનો અને તફાત કર્યા પછી એમાંથી એક ઓછો કરવાનો. તો તમે બાદબાકી કરો એટલે કેટલા આવશે? 3. અને આમાંથી 1, 13માંથી 1 બાદ કરો એટલે આવશે 12. તો એ 12 શોધવા માટે આટલી બધી લાંબી ગણતરી ન કરતાં નાની સંખ્યા કઈ છે ક્રમિકમાં? 7 પછી 6 છે. તો 6ના ડબલ જ કરવાના તમારે. 6 દુ 12, ડાયરેક્ટ જવાબ મળે. તો આ તમે સમજી લીધો. પ્રયત્ન કરો. ચલો 9 અને 10 ક્રમિક સંખ્યાઓ જ લેવાની. 9 પછી 11 નહીં કરી દેવાનું. 9 અને 10નો વર્ગ આપ્યો છે, તેની વચ્ચે કેટલી સંખ્યા આવે? તો એમાં નાની કોણ છે? તો 9. 9 દુ 18 બોલ નાખો, પતી વાત પૂરી. તો 18 આવી પ્રાકૃતિક સંખ્યાઓ આવે. ચલો સિમિલર 11 અને 12ના વર્ગની વચ્ચે કઈ કઈ સંખ્યા? 11નો વર્ગ 121, 12નો વર્ગ 144. તેની વચ્ચે કેટલી આવે? તો નાની સંખ્યા કોણ છે? 11. 11 ગુણ્યા 2 બોલ નાખો, 11 દુ 22 પ્રાકૃતિક સંખ્યાઓ તેમની વચ્ચે આવે. એટલે તમારે સૂત્ર કયું યાદ રાખવાનું? 2n. શું યાદ રાખવાનું? 2n. આને શું કહેવાય? નાની સંખ્યાને શું કહેવાય? તો નાની સંખ્યાને n કહેવાય અને મોટી સંખ્યાને આને n કહેવાય. તો મોટી સંખ્યાને એક વધારે છે એટલે n માં એક ઉમેરી દીધો એટલું કહેવાય. આનો મતલબ n², આનો મતલબ n + 1². મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ શું આવે? તો આનું વિસ્તરણ કરીને આગળ બતાવ્યું તે પ્રમાણે 2n + 1 આવે. પણ હંમેશા બે સંખ્યાઓ હોય, પ્રાકૃતિક કોઈ પણ સંખ્યાઓ હોય તેની વચ્ચે કેટલી સંખ્યા આવે? તો તેના કરતાં એક ઓછી સંખ્યા, બાદબાકીની એક ઓછી સંખ્યા આવે છે. ચલો એના આગળથી એના પછી નીચે આપેલ પૂર્ણવર્ગ સંખ્યાઓની જોડીઓ વચ્ચે પૂર્ણવર્ગ ન હોય તેવી કેટલી સંખ્યાઓ આવે? બરાબર, સેમ ટુ સેમ છે. તમારે અહીંયા પણ એટલું જ કરવાનું છે, કારણ કે 100 અને 101ની વચ્ચે કોઈ પૂર્ણવર્ગ સંખ્યા હોય નહીં. 100નો સ્ક્વેર કરો અને 101નો વર્ગ સ્ક્વેર કરો, એની વચ્ચે કોઈ ના હોય તો કેટલી હોય? તો આમાં સંખ્યા નાની કોણ છે? n. તો 100. એના ડબલ કરો, 100 દુ 200. તો 200 સંખ્યાઓ એની વચ્ચે આ રીતની હોવી જોઈએ. તો જે ચલો 90 અને 91, તો નાની સંખ્યા કઈ છે? 90. 9 દુ 18, 180 આવશે. આ રીતે તમે જાતે કરો. એકી સંખ્યાઓનો સરવાળો. એકી સંખ્યાઓનો સરવાળો તમે જુઓ, આને પણ એક પેટર્ન છે. આ પેટર્નની અંદર 1નો વર્ગ કરો તો 1, 1 વત્તા એના પછીની એકી સંખ્યા 3, 1 અને 3 કરો તો જવાબ આવશે 4, 1 વત્તા 3 વત્તા 5, એકી સંખ્યા એકી સંખ્યા એકી સંખ્યા, તો 9. 9 એટલે 3નો વર્ગ. અહીં કેટલી થઈ? 1 વત્તા 3 વત્તા 4 5 વત્તા 7, એટલે 4 જણા થયા કે નહીં?
જેટલા લોકો છે એનો વર્ગ આવે તો અહીંયા 4નો વર્ગ આવે. અહીં કેટલા લોકો છે, કેટલી અંક સંખ્યાઓ છે 3, તો 3નો વર્ગ આવે. અહીં કેટલી સંખ્યાઓ છે 2, તો 2નો વર્ગ આવે. અહીં કેટલી છે 1, તો 1નો વર્ગ આવે. તો તમે અહીંયા પેટર્ન ઉપરથી કહી શકો કે એકી સંખ્યાઓ જો ક્રમિક આપી હોય, જો 1થી એકી સંખ્યાઓ ક્રમિક આપી હોય તો એ કેટલી છે જેટલી હોય ને એટલી સંખ્યાનો વર્ગ આવે. ફરીથી અહીં કેટલી છે 1 2 3 4 5 6, તો આ જે સરવાળો છે એકી સંખ્યાઓનો એ 6નો સ્ક્વેર હોય એટલે 36 જ હોય. બરાબર છે? આ તમે એકદમ ક્લિયર સમજી લો. તો આ રીતે કોઈપણ એકી સંખ્યાઓનો સરવાળો આપ્યો છે આપણને, ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો આપ્યો છે. એકી એટલે અયુગ્મ સંખ્યાઓનો સરવાળો આપ્યો છે, તો એ 3 હોય તો 3નો સ્ક્વેર થશે. ક્રમિક 1થી શરૂઆત કરીને તમે એમ કહો 11 સુધી હશે તો કેટલી થાય, તો એવી 6 સંખ્યા થાય, તો 6નો સ્ક્વેર હશે એટલે 36 સરવાળો હશે. આ રીતે તમે એને જુઓ. હવે એ પછી અહીંયા તમારે ક્રમિક આ બધી સંખ્યાઓ છે એની અંદર તમારે વિચારવાની કે તે પૂર્ણાંક સંખ્યા છે કે કેમ. દાખલા 25 એ પૂર્ણાંક સંખ્યા છે કે કેમ, બરાબર છે? તો પૂર્ણાંક સંખ્યા છે તો ખબર કેવી રીતે પડશે, તો તેમાંથી પહેલાં કર્યું સરવાળો કર્યો એમ બાદબાકી કરતા જાઓ. 25માંથી 1 બાદ કરો તો કેટલા રહે 24. ચલો 24માંથી એના પછીની એકી સંખ્યા બાદ કરો, 1 પછીની એકી સંખ્યા કેવી આવે 3, તો 3 બાદ કરો એટલે 21. ચલો 21 પછી 3 પછીની સંખ્યા કેવી આવે એકી સંખ્યા 5, 5 બાદ કરો. 21માંથી 5 જાય તો આ 21, 21માંથી 5 જાય તો 16. એમ તમે કરતા જાઓ. ચલો એના પછીની એકી સંખ્યા કેવી આવે 5 પછીની 7, તો 16માંથી શું કરવાનું 7 બાદ કરો એટલે કે 9. 9 પછી 7 પછીની એકી સંખ્યા કેવી આવે 9, 9માંથી 9 બાદ કરો શું આવ્યું 0. જો આ 0 આવે તો 25 એ પૂર્ણાંક સંખ્યા છે, નહીં તો 25 એ પૂર્ણાંક સંખ્યા નથી. તો આ જ તે ક્રિયાને આપણે ઉલટાવીને જવાબ કરેલો છે. ચલો 38 એ પૂર્ણાંક સંખ્યા છે કે નહીં તમે ચેક કરો. 38 પૂર્ણાંક સંખ્યા છે કે નહીં, તો પહેલાં 1 બાદ કર્યું, 3 બાદ કર્યા, 5 બાદ કર્યા, 7 9 11 બાદ કરતા ગયા. જે જવાબ આવે 37 અહીંયા મૂકવાનું. અહીંયા પછી જવાબ 34 આવ્યો તો અહીંયા 34 મૂકવાનું. 34માંથી 5 ગયા તો એ જવાબ 0 આવવાની જગ્યાએ -11 આવ્યો. તેથી આ પૂર્ણવર્ગ સંખ્યા નથી એમ કરીશું. પ્રયત્ન તમે કરો. નીચેની સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા છે કે નહીં તે ચકાસો. ઉપર પ્રમાણે જ તમારે ચકાસવાનું છે. 121 છે તો 121ને તમારે કરવાના. 121માંથી પહેલાં 1 બાદ કરવાના, કેટલો જવાબ આવશે તો 120. 120માંથી પછી તમારે 3 બાદ કરવાના, કેટલા આવે 117. 117માંથી પછી તમારે કેટલા બાદ કરવાના 5 બાદ કરવાના. એમ કરતાં જો 0 આવી જાય તો પૂર્ણવર્ગ સંખ્યા છે, 0 ન આવે તો પૂર્ણવર્ગ સંખ્યા નથી. 121 પૂર્ણવર્ગ છે, હા. 55 પૂર્ણવર્ગ છે, ના. 81 છે, હા. 49 છે, હા. 69 છે, ના. ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. હવે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એ વર્ગના સ્વરૂપમાં કઈ પેટર્નમાં આવે છે તે જુઓ ધ્યાનથી. 3નો સ્ક્વેર શું આવે જવાબ 9. હવે 9ના 2 ભાગ પાડો જે ક્રમિક અંકો હોય તો 4 + 5, 4 + 5, તો 4 + 5 કરો તો એ હંમેશા પૂર્ણાંક સંખ્યા 9 બને અને 9 એ 3નો સ્ક્વેર છે. ચલો 25, 5નો વર્ગ 25, 25ના 2 ભાગ પાડો ક્રમિક તો એક 12 અને એક 13, 12 અને એક 13 વચ્ચેના જ પાડવાના છે તમારે. એક્ઝેક્ટ વચ્ચે પહોંચી જવાનું. 25ને 2 વડે ભાગો તો લગભગ આવે કેટલા 12 × 2 = 12, 12 અને 13 બેની વચ્ચે આવી જાય. તો આ રીતે 7નો વર્ગ, 7નો વર્ગ કેટલો 49, એના અડધા કરવો એટલે 50ના અડધા કરો 25, 25 અને 24. તો આ 2 સંખ્યાઓનો ક્રમિક 2 સંખ્યાઓનો. તો એના માટેનું આપણને સૂત્ર આપ્યું કે ભાઈ 3નો સ્ક્વેર છે, નાની સંખ્યા કઈ તો 3નો સ્ક્વેર છે એમાં 1 બાદ કરીને 2 વડે ભાગવાના અને એના પછીની 5 એટલે શું સેમ 3નો સ્ક્વેર છે એમાં 1 ઉમેરવાના અને 2 વડે ભાગવાના. તો 3નો સ્ક્વેર 9 + 1 એટલે 10/2 એટલે 5. અને સીધું તમારે વિચારવું હોય સીધું ને સરળ તો તમારે શું કરવાનું છે, જે સંખ્યા આપણને 25 કીધી તેના અડધા બોલો. તો 25ના અડધા કેટલા થયા તો 12.5 થાય. 12.5નો મતલબ શું 12.5, તો 12 અને 13, 12 અને 13 દાખલા 9, 9ના અડધા કેટલા થાય તો ના થાય તો 8, 8ના અડધા કેટલા તો 4, 4 અને 5 બરાબર છે. 49 તો એના અડધા કેટલા તો તમે કરો 48ના અડધા 24, 24 અને 25. આ રીતે તમે મૌખિક પણ ફટાફટ જવાબ આપી શકો છો. ચલો 81, 81 એટલે 80, 80ના અડધા કેટલા તો 40, તો 40 અને 41 2 ભાગ પડે
121 તો 121 ઓછા કરો તો 120, 120ના ભાગ કરો તો 60 અને 61, બે ક્રમિક સંખ્યાઓ બોલવાની. તો આ રીતે તમે બે સ્વરૂપે બોલો છો. એનું સૈદ્ધાંતિક જે સ્વરૂપ છે પ્રથમ સંખ્યા એ કઈ છે તો તેના વર્ગમાંથી એક બાદ કરીને બે વડે ભાગવાના. અને બીજું સ્વરૂપ કયું છે મોટી સંખ્યાનું, તેના વર્ગમાં એક ઉમેરીને બે વડે ભાગવાના. નાનામાં વર્ગ કરીને એક બાદ કરી બે વડે ભાગવાના. તો આ રીતે તમે ક્રમિક પૂર્ણાંક સંખ્યા એ ક્રમિક સંખ્યાઓનો સરવાળો છે તેમ બતાવી શકો. બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાઓનો ગુણાકાર. બે ક્રમિક હવે એકી સંખ્યાઓ લો. ચલો 11 અને 13નો ગુણાકાર કરો તો 11 એટલે 12માંથી એક જાય ને 13 એટલે 12માં એક ઉમેરો. તો પહેલા પદ અને બીજા પદ માટે તમને આગળ ભણવામાં આવશે કે આ બંનેનો વર્ગ કરો તો કેટલો થાય, ગુણાકાર કરો તો શું થાય, પહેલાનો વર્ગ થાય ઓછા બીજાનો વર્ગ થાય. પહેલાનો વર્ગ કેટલો થાય 12નો વર્ગ અને બીજાનો વર્ગ 1નો વર્ગ 1, તો 12નો વર્ગ માઇનસ 1નો વર્ગ એમ તમે કહી શકો. તો આવી ક્રમિક જ્યારે સંખ્યાઓ આવશે ત્યારે તમારે આનું સૂત્ર છે એ સૂત્ર તમારે ભણવાનું આવશે. બરાબર, જે વિસ્તરણ ચેપ્ટર છે એની અંદર તમારે ભણવાનું આવશે કે a+1 અને a-1 તો પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર, પણ એકનો સ્ક્વેર એક જ થાય છે એટલા માટે લખવામાં આવતો નથી. આ સૂત્ર તમે યાદ રાખજો. જે હોશિયાર બાળકો છે તે ધ્યાન આપો. a+b કે બરાબર છે અને a-b કે તો આનો જવાબ આવે છે a² માઇનસ bનો વર્ગ. જે આગળ તમને નિત્ય સમ વિસ્તરણમાં ભણવામાં આવે છે. a માઇનસ b પહેલાં લખે અને પછી a+b લખે તો પણ એમાં કોઈ ફેર પડતો નથી, a² માઇનસ b² જ થાય. તો એ સિદ્ધાંતનો અહીંયા ઉપયોગ કરે છે. પહેલાં શું કર્યું તો કે આ જે બે સંખ્યાઓ છે એકી સંખ્યાઓ એમાં વચ્ચેની સંખ્યા કઈ મળે 11 પછી 12, તો 12માં 1 બાદ કરો તો 11, 12માં 1 ઉમેરો તો 13, એમ એના બે ટુકડા કરી નાખ્યા અને બંનેના ગુણાકાર કર્યા. તો એ ગુણાકાર શું મળશે તો પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર. એ રીતે તમે એને શોધી શકશો. પૂર્ણાંક સંખ્યાઓને અન્ય બીજી તરાવ આપી છે. 1નો વર્ગ કરો તો 1, 11નો વર્ગ કરો, 11નો વર્ગ કરો તો આ બેનો સરવાળો 1 અને 1 વચ્ચે 2, 111નો કહે તો 1 અને 1 મૂકવાના, પછી તમે શું કરવું આ 2 અને આ 2 વચ્ચે 3, 1 વધારે 3. ચલો 1111 તો પહેલાં 1 તો ખરા જ, લાસ્ટમાં 1 તો ખરા જ, પછી તમારે શું કરવાનું છે તો તમારે આ જે આવે તે મૂકતા જવાનું છે 2. તો અહીંયા 2, આ 2 અને આ 2 આવી ગયા. પછી તમે મૂકતા જવાનું 3 અને 3 અને 1 વધારતા જાઓ 4. ચલો 11111 તો પહેલાં 1 તો પહેલાં 1, પછી 2 તો 2, 3 તો 3, 4 તો 4, પછી 5. તો આ રીતે આખી એક પેટર્ન તમે એમાં ક્રિએટ કરી શકો છો. બીજી રસપ્રદ જે તરાહ છે તે 7નો વર્ગ. 7ના વર્ગમાં પણ તમે અહીંયા જોઈ શકો છો. 7નો સ્ક્વેર 49, 4 અને 9, હવે 67 આવ્યો. બરાબર છે. 67નો વર્ગ એટલે અહીંયા આગળ 9 તો આવી ગયો. આગળ કેટલા આવ્યા 448, 448 તો આગળ આવ્યા 448. ફરતી બે 6 કરો, 6 અને 6 અને 7નો સ્ક્વેર તો અહીંયા આગળ 4 પહેલાં લખી નાખો. 2 ચોકડાની જગ્યાએ 3 ચોકડા, 1 આઠડાની જગ્યાએ 2 આઠડા, 9ડાનો 9ડો. ફરતી 6 6 6 3 વખત થયા તો 4 કેટલી વાર થયા 4 વાર થયા, આઠડા 3 વાર થયા, 9ડા 1 વાર. તો 9 1 વાર, અહીંયા આગળ ફરતી 9 1 વાર, 8 3 વાર અને 4 4 વાર. જેમ વધતું જાય છે તેમ તમે જુઓ. ફરીથી એક જુઓ 7 છે છેલ્લું, 7 7 49, 9 આવવાનો. હવે કેટલા આંકડા છે 6 4 વખત છે તો આઠડા બી 4 વખત અને ચોગડા 5 વખત. આ રીતે એની એક પેટર્ન આગળ વધતી જાય છે. આ સ્પેશિયલ 7 67 આ 667 એ માટે છે. હવે સ્વાધ્યાય 6.1 નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળે તે તમને આવડે છે. મેં આગળ કરાયો છે, તમે જાતે કરી લો. 81 છે તો એકડો છે, 1નો વર્ગ 1 આવે, 2નો વર્ગ 4 આવે, 9નો વર્ગ 9 81 1 આવે, 3 તારી 9 આવે, ચોકું 16 આવે. છેલ્લો અંક જોવાનો 7 49નો 9ડો, 8 64નો ચોકડો, 0 છે તો 0 આવે.
તો આ રીતે તમારે કરી લો. નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણાંક સંખ્યાઓ નથી, કારણસર જણાવો. તો જે સંખ્યાનો એકમનો અંક પહેલાં પહેલી વાત 2, 3 અને 7 અને 8 હોય તો એક તો ન જ હોય. 7 છે, 3 છે, ના હોય. 8 છે, ના હોય. 2 નથી, બરાબર છે. આ 2 છે, નથી. 1 0 હોય તો ના હોય. 3 0 હોય તો ના હોય. 3 0 હોય તો ના હોય. જો 0 પાછળ હોય છેલ્લા અંકોમાં તો એ જોડકામાં હોવું જોઈએ, 2 હોવો જોઈએ, 4 હોવો જોઈએ. નીચેની આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી હશે? એકી હશે મતલબ જો એકી અંક છેલ્લો હશે તો એકી હશે. આમાં એક છે તો એકી હશે, બરાબર છે. આની અંદર એકી સંખ્યા છે તો ના હોય. આમાં એકી સંખ્યા છે તો એકી સંખ્યા હશે વર્ગ. આમાં બેકી સંખ્યા છે, ના હોય. તો આમાં હશે ને આમાં હશે. નીચેની પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ તમે જાતે પેટર્ન કરજો, તમને આવડી જશે. એના નીચેની પણ પેટર્ન તમે જાતે કરજો. છઠ્ઠાની અંદર તમે જુઓ, ખૂટતી સંખ્યાઓ મૂકો. અહીંયા પણ તમારે પેટર્નની લોજિકમાં 1, 2 અને 2નો વર્ગ, બરાબર છે. તો અહીંયા શું થયું? 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 4 ને 4 8 ને 1 9, તો 3નો વર્ગ થયો. એના પછી શું મૂક્યું? 2નો વર્ગ, 3નો વર્ગ અને 6નો વર્ગ. તો અહીંયા શું કરીએ છીએ? તો પહેલાં 1 મૂક્યા, પછી 2 મૂક્યા અને પછી 2 મૂક્યા. તો અહીંયા આગળ 2 મૂક્યા, પછી 3 મૂક્યા અને પછી 6 મૂક્યા. તો આપણે કરીએ શું? તો અહીંયા આગળ તમે જે દરેક વખતે કરતા જાઓ છો તેનો મિનિંગ આ 1 અને 2 છે એનો ગુણાકાર કેટલો થાય? તો 2 એકા 2. આ 2 છે અને 3 છે એનો ગુણાકાર કેટલો થાય? તો 3 દુ 6. અહીંયા 3 છે અને 4 છે એનો ગુણાકાર કેટલો થાય? તો કે 12. અહીંયા 4 છે અને 5 છે એનો ગુણાકાર કેટલો થાય? તો 20. તો આ રીતે તમે મૂકતા જાઓ. 5 છે તો અહીંયા શું આવવું જોઈએ? 6નો સ્ક્વેર હોવો જોઈએ. 5 6 30. અહીંયા આગળ 6 છે, 7 છે, 6 7 42, બરાબર છે. તો અહીંયા આગળ એ પ્રમાણે તમારે અહીંયા શું આવ્યું? તો અહીંયા તમારે શું આવ્યું? 3નો સ્ક્વેર, બરાબર. અહીંયા શું આવ્યું? 7નો સ્ક્વેર. અહીંયા શું આવ્યું? 13નો સ્ક્વેર. કેવી રીતે ખબર પડી? તો આના કરતાં એક વધારતા જાઓ. 6 એટલે શું? 7. 12 એટલે શું? 13. 20 એટલે શું? 21. 30 એટલે શું? 31. તો એ રીતે પેટર્નની અંદર તમે આગળ વધો. સરવાળાની ક્રિયા વિના સરવાળો કરો તો તમને સરવાળાની ક્રિયા વિના સરવાળો કરવાનું આગળ આવી ગયું છે. એકી સંખ્યાઓ છે 1, 2, 3, 4 અને 5. તો 5નો વર્ગ જે થાય તે આવે 25 જવાબ, જે આગળ આવી ગયું છે. એ જ પ્રમાણે તમે આનો કરો, એ પ્રમાણે આનો કરો જાતે જ. 49 ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો, જે આપણે હવે પછી કરીશું. આટલે સુધી તમે જાતે 49 ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. હવે એકી સંખ્યાના સરવાળા તરીકે તમારે દર્શાવવાનું. 121 ને 11 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. અને એના પછી જે નીચેની સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે તમારે જણાવવાનું છે. તો 1 મિનિટ તમે એ કરાવી દો. 49 ને ચલો કરાવી દઉં છું. 49 ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે બતાવો. 1 + 3 + 5 વત્તા બોલો 7 + 9 + 11 1, 2, 3, 4, 5, 6 અને 13. આ જવાબ થઈ ગયો. તો આને કહી શકીએ 7 છે એટલે 7 49 ઓટોમેટિક થઈ જાય. તે રીતે બીજું તમે કરી શકો. આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો. ચલો ફટાફટ જુઓ. 12 છે અને 13 છે. તો નાની નાની સંખ્યા ક્રમિક કઈ છે? 12. 12 દુ 24. 25 હોય તો 25 દુ 50. તમારે આ રીતે તમારે એનો જવાબ આગળ મેં પેટર્ન સમજાવી છે. તો આનો આવશે 50. આ 99. તો 99 દુ 198. તો આ રીતે એની કેટલી વચ્ચે સંખ્યાઓ આવશે તે તમે કહી શકો. તો આ રીતે તમે સ્વાધ્યાય 6.1 અને જે વચ્ચે આપી છે પ્રયત્ન કરો એ પણ તમારે નોટબુકમાં લખી લેવાનું છે.